જય ગૌ માતા મિત્રો, આપણે શિયાળુ શાકભાજી માટે તૈયારી કરી રહ્યા છીએ કે દેશી સાણિયું ખાતર. આપણે ખાતર માથે ચોમાસા માથે ખાતર માથે તાસ નાખી અને ઢાંકીને દબાવી દીધું હતું. તો તમે જોઈ શકો છો એકદમ ભરભરું સાણિયું ખાતર થઈ ગયું છે. તાસ દબાવી દીધો હતો ને એકદમ ભરભરું સાણિયું ખાતર થઈ ગયું છે. આ ખાતર આપણે શિયાળુ શાકભાજી, લસણ છે, ડુંગળી છે, મૂળા છે, ગાજર છે, બીટ છે, તેમાં બધી ખાતર આપણે ભરવાના છીએ, ઘનજીવામૃત તરીકે ઉપયોગ કરવાના છીએ. તો આપણે ગાડીમાં જ રીતે ગાડી ભરી અને સાણિયા ખાતરનો ઉપયોગ કરવાનો. બળદગાડીથી જ આપણે ગાડી ભરી જઈશું અને નેચરલ રીતે ઉપયોગ કરશું ઘનજીવામૃત ખાતર શિયાળુ પાક માટે. જય ગૌ માતા મિત્રો.